અલથાણમાં ઘર વિહોણા લોકો માટે ચલાવવામાં આવતી સંસ્થા દ્વારા કરાયેલી જગ્યામાં રહેતા બે યુવકો વચ્ચે ગંદકી ન કરવા મુદ્દે ઝઘડો થયો હતો, જેમાં આ બંને વચ્ચે ઝઘડો મારામારી સુધી પહોંચી જતા તેમાં એક યુવકે બીજા યુવકનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી। ખટોદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણના જ્યોતિ સામાજિક સેવા સંસ્થા દ્વારા ઘર વિહોણા લોકો અને ભિક્ષુકોના રહેવા માટે કરેલી જગ્યામાં મૃતક મુકેશ માનસિંહ સંગાડા અને મુકેશની હત્યા કરનારો હત્યારો ટુનટુન રાજ શ્રી મધ્ય બીસ મંદે ત્યાં રહેતા હતા। ત્યારે મુકેશ સાંગાડા નજીકની લારીઓ પર સાફ સફાઈનું કામ કરી પેટ્યું રડતો હતો। રવિવારે બનેલી ઘટનામાં ટુનટુન ગંદકી કરતો હતો, જેથી મુકેશે તેને ગંદકી ન કરવા માટે જણાવ્યું હતું। મુકેશની વાત સાંભળીને ટુનટુન તેની સાથે ઝઘડો કર્યો હતો। આ ઝઘડો મારામારી સુધી પહોંચી જવા પામ્યો હતો, જેમાં ટુનટુને આવેશમાં આવી જઈ મુકેશને ગળું દબાવી દીધું હતું। મુકેશ બેભાન થઈ જતા તેને તરત જ નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા પામ્યા હતા, જ્યાં મુકેશને સારવાર મળી તે પહેલાં તેનું મોત નીપજવા પામ્યું છે। હું સમાજસેવી ધર્મેશ ગામી ગઈકાલે એક ઘટના બનેલી જે મહાનગરપાલિકાએ શેલ્ટર હોમ બનાવી આપેલા છે કે ઘર વિહોણા લોકો જે હોય એમને રહેવા માટેની સગવડની મહાનગરપાલિકાએ લગભગ 5 થી 6 કરોડના ખર્ચે પબ્લિકના ટેક્સથી એક સારા શેલ્ટર હોમ બનાવી આપેલા છે। તેમાં લોકો જે બહાર રહેતા હોય, જે લોકો મજૂરી કરી અને દિવસ રાતના એ રોડ પર ના સૂવે અને ઘરે એમને ઘર મળે એવી સુવિધા બનાવી આપેલી છે। એમાં લોકો રહેતા હતા। એમાં અચાનક કોઈની સાથે એ લોકોને અંદરો અંદર કંઈક ઝઘડો થયો અને ઝઘડાના કારણે એક વ્યક્તિને હોસ્પિટલમાં લઈ આવ્યા પછી મૃત્યુ થયું છે। તો એ અંદરની મેટરો છે અને આ રીતના એનું મૃત્યુ થયું છે। માનવતાના રૂહે જે કંઈ સંસ્થા છે એમનું માત્ર ને માત્ર વર્ક છે એ લોકોને ત્યાં રાતવાસો રહે એનું ધ્યાન રાખવાનું હોય છે। આ રીતની કોઈ પણ બાબત બને એમાં કોઈ પણ જાતની સંસ્થાની કોઈ જવાબદારી આવતી નથી। તે છતાં માનવતાના રૂહે એમ્બ્યુલન્સ માટેનું અમે એ લાશ ઘરે પહોંચી શકે એના માટેના પ્રયત્ન કરી અને અમારી જે ફરજ છે એ અમે પૂરી કરીએ છીએ। ખટોદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જોકે હાલમાં હત્યારા ટુનટુન ભાગી છૂટતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।